મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ભારતીય શેર બજારમાં મજબૂત રિકવરી આજે જોવા મળી છે। ગઈકાલે ભારે ઘટાડો હતો, ત્યારબાદ આજે ફરી એકવાર મોટો ઉછાળો ભારતીય શેર બજારમાં જોવા મળ્યો છે। પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 1100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, તો નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી છે। સેન્સેક્સે 74,000ની સપાટી પરત મેળવી લીધી છે, જ્યારે નિફ્ટી 22,500ની નજીક પહોંચી ગયો છે। ગઈકાલે માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। ઘણા એવા રોકાણકારો હતા જેના સાથ બેસી ગયા હતા માર્કેટની સ્થિતિ જોઈને, પરંતુ આજે બીજા જ દિવસે ફરી એકવાર માર્કેટમાં રિકવરી આવતી જોવા મળી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં રિકવરી જોવા મળી રહી છે। ગઈકાલે સેન્સેક્સ નિફ્ટીમાં હજારો પોઈન્ટનો ઘટાડો હતો, પરંતુ આજે હવે રિકવરી થઈ ગઈ છે। નિફ્ટીમાં 300, જ્યારે સેન્સેક્સ 74,000ની સપાટી પર પરત આવી ગયો છે, એટલે કે ફરી એકવાર માર્કેટમાં સરભરા જોવા મળી છે।